સુરત શહેરમાં બાળકોને કિશોરીઓની છેડતીની ઘટનામાં પોલીસ ત્વરિત કાર્યવાહી કરે છે. તે શાહપર વિસ્તારમાં રહેતી 17 વર્ષની માસૂમ કિશોરીને છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ રાખવા માટે 30 વર્ષનો પરિણીત ગેરેજવાળો પીછો કરી દબાણ કરી હેરાન કરતો હતો, જેની ફરિયાદ નોંધાતા લાલગેટ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શાહપુરના તાંતવાડા વિસ્તારમાં રહેતો ગેરેજ ચલાવનાર પરવેઝ ઉર્ફે મોહમ્મદ મોઇન આરિફ ગાડીવાલા પરિણીત હોવા છતાં શાહપુર વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરી પર 2 વર્ષથી નજર બગાડી બેઠો હતો. કિશોરી શાળા કે ટ્યુશને જાય ત્યારે આરોપી પરવેઝ તેનો પીછો કરીને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. પરવેઝનો ત્રાસ વધી જતા અગાઉ કિશોરીએ તેના પિતાને આ બાબતની જાણ કરી હતી, જેથી તેમને પરવેઝને ઠપકો આપ્યો હતો. બાદમાં અગ્રણીઓ વચ્ચે પડતા સમાધાન થયું હતું. જોકે થોડા દિવસ પહેલા કિશોરી સાંજે ટ્યુશન જતી હતી ત્યારે કિશોરીને રસ્તા પર રોકી પરવેઝે કહ્યું કે તું મને ખૂબ જ સારી લાગે છે, હું તને પ્રેમ કરું છું, તારે મને રોજ ફોન કરવાનો, રોજ મળવા આવવાનું અને મારી સાથે લગ્ન કરવા પડશે. કિશોરી ઇનકાર કરી દેતા પરવેઝે ગળા પર ચપ્પા જેવું હથિયાર મૂકીને ધમકી આપી હતી કે જો તું મારી ન થશે તો તારા ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરી તને બદનામ કરી નાખીશ. ત્યારબાદ આરોપીએ કિશોરીને જકડી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. આટલેથી નહીં અટકીને ગત તારીખ 5મી ઓક્ટોબરના રોજ કિશોરી એક ધાર્મિક કાર્યક્રમમાં ગઈ હતી, ત્યારે પરવેઝ પણ ત્યાં પહોંચી ગયો હતો અને કિશોરીને બીભત્સ ઇશારા કરતો હતો. અંગે કિશોરીએ પિતાને જાણ કરતા પિતાએ લાલગેટ પોલીસમાં આ બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધી આરોપી પરવેઝ ઉર્ફે મોહમ્મદ મોઇન આરિફ ગાડીવાલાની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.